હેલો સ્ટુડન્ટ, છેલ્લે આપણે રેડોક્સની અંદર સંતુલન માટેની ઓક્સિડેશન આંક પદ્ધતિની ચર્ચા કરી. આજે આપણે રેડોક્સ સંતુલનમાં એક બીજી રીત છે જેને અર્ધ પ્રક્રિયાની રીત કહેવામાં આવે છે. તો એમાં કઈ રીતે રેડોક્સનું સંતુલન થાય છે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. તો પ્રક્રિયા ઉદાહરણની ફરીથી લઉં છું. આપણે આ પ્રક્રિયા ભણેલા છીએ આગળ, પણ આનું બેલેન્સ આપણે ઓક્સિડેશન આંકથી કરેલું છે. અને આજે હું તમને એને એક નવી પદ્ધતિ શીખવાડું છું, અર્ધ પ્રક્રિયા. એમાં કેમિસ્ટ્રીનો જે હીરો છે ઇલેક્ટ્રોન, એની એન્ટ્રી થવાની છે. બરાબર? તો સૌથી પહેલું કામ જૂનું હતું એ દરેકના ઓક્સિડેશન આંક તમારે લખવાના. તો સૌથી પહેલા ઓક્સિજન -2, ક્રોમિયમ ગણતરી કરશો એટલે કેટલા આવશે? +6 આવશે. બરાબર? ઓક્સિજન ફરીથી -2, સલ્ફરની ગણતરી કરશો 3 × 6 -6, સામે જાય 2 બાદ થશે એટલે +4. આ બાજુ ક્રોમિયમ +3, ઓક્સિજન -2 અને સલ્ફર તમારે આવશે +6. તો સૌથી પહેલા દરેકના ઓક્સિડેશન આંક જે છે એ આપણે લખી નાખવાના, જે આપણે આગળ લખતા હતા. હવે અર્ધ પ્રક્રિયાની રીત એવું નામ છે. એનો સીધો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા આખી રેડોક્સ છે. તો રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શનનો સમન્વય. તો હવે આપણે શું કરવાનું? આ પ્રક્રિયાના બે ટુકડા કરી દેવાના. એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. બંનેનું સંતુલન સ્વતંત્ર કરવાનું અને છેલ્લે બેને પાછા ભેગા કરી દેવાના. બરાબર? સ્ટેપ થોડા વધે છે પણ પદ્ધતિ જાણવી જરૂરી છે. આ પદ્ધતિ ભણ્યા પછી દરેકને જૂની પદ્ધતિ ગમતી હશે, કારણ પહેલા આપણે એ ભણ્યા. જો પહેલા આ ભણ્યા હોય તો આ ગમે. બરાબર? પણ બંને પદ્ધતિ જાણવી જરૂરી છે. તો સૌથી પહેલું કામ આપણે બે ભાગ પાડી દઈએ છીએ. આ બે ભાગ પાડી દીધા છે. પહેલા ડાબી બાજુનો જે વિભાગ છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું અને જમણી બાજુનો જે વિભાગ છે એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. બરાબર? તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી નક્કી કરો કે ઓક્સિડેશન વાળો ભાગ કયો અને રિડક્શન વાળો ભાગ કયો. જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ ઓક્સિડેશન કહેવાય. તો ઓક્સિડેશન આંકમાં વધારો કોણ થાય છે? સલ્ફર. સલ્ફર અને ક્રોમિયમ એ મુખ્ય પરમાણુ છે, બધાને ખબર છે. તો ઓક્સિડેશનમાં કોણ આવશે? સલ્ફર. +4 માંથી +6 એટલે અહીંયા હું લખીશ સલ્ફર અને અહીંયા હું લખીશ ક્રોમિયમ. તો સલ્ફર વાળો ભાગ અહીંયા લખવાનો. બરાબર? તો સલ્ફર વાળો ભાગ એટલે SO3 -2, એમાંથી SO4 -2. બરાબર? ધ્યાન આપજો. પછી બેલેન્સ શું કરીએ છીએ? રિડક્શન. રિડક્શન વાળો ભાગ કયો? Cr2O7 -2. અહીંયા થોડી જગ્યા રાખવાની, અહીંયા લખવાનું Cr+3. શું કામ જગ્યા રાખવાની કહું છું? ચલો હવે આની અંદર તમારે શું કરવાનું? તો હવે પહેલું બેલેન્સ કોણ કરવાનું? મુખ્ય પરમાણુ. તો કરી લઈએ. ચાલો. તો આ બાજુ સલ્ફર એક જ છે, આ બાજુ પણ સલ્ફર એક જ છે. એનો અર્થ કે બેલેન્સની જરૂર નથી. એટલે ઓક્સિડેશન આંક એમના એમ લખવાનું. એટલે બહુ એરો કરી લખતા નથી આપણે. અહીંયા કેટલા છે? +4 અને અહીંયા છે +6. ધ્યાન આપજો. આ બાજુ તકલીફ છે. અહીંયા ક્રોમિયમ 2 છે ને આ બાજુ એક જ છે. એટલે અહીંયા આપણે બેલેન્સ કરવું પડે. અહીંયા મને લખવું પડે 2Cr+3. અને 2Cr+3 લખો એટલે ક્રોમિયમના ઓક્સિડેશન આંક બદલાશે બંને બાજુ. અહીંયા તમે જે લખ્યા હતા એક એક ક્રોમિયમના છે, હવે બે ક્રોમિયમના લખવા પડે. અહીંયા તમારે થશે +6 અને અહીંયા થશે +12. બરાબર? હવે ધ્યાન આપજો. અહીંયાથી રીત બદલાય છે. જૂની પદ્ધતિમાં આપણે શું કરતા હતા? તફાવત લેતા હતા કે ચલો ભાઈ 4 થી 6 2 નો વધારો, 12 થી 6 6 નો ઘટાડો. તો અહીંયા એવું કરવાનું નથી. અહીંયા તમારે ઇલેક્ટ્રોનની એન્ટ્રી કરી આપવાની છે. તો મને જવાબ આપો
ઓક્સિડેશન નો સીધો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. તો અહીંયા તમારે ઇલેક્ટ્રોન લખવાના છે, કેટલા અને કઈ બાજુ એ ખબર પડવી જોઈએ. તો સૌથી પહેલા આ બેનો તફાવત 4 થી 6 બેનો વધારો છે, બેનો ડિફરન્સ છે. તો તમારે બે ઇલેક્ટ્રોન લખવાના, પણ કઈ બાજુ લખવાના? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, એટલે બે ઇલેક્ટ્રોન તમારે અહીંયા લખવાના છે, તફાવત જેટલા. ક્લિયર? આ બાજુ 12 માંથી 6 નો ઘટાડો, 6 નો ઘટાડો એટલે 6 ઇલેક્ટ્રોન. કઈ બાજુ લખવાના? પ્રક્રિયક બાજુ એટલે ડાબી બાજુ. એટલે અહીંયા તમારે લખવાના 6 ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોનની એન્ટ્રી થઈ ગઈ. બરાબર? ધ્યાન આપજો. હવે આગળનું સ્ટેપ એટલે અહીંયા હું લખું છું ટૂંકમાં આ જે આપણો છે મુખ્ય નોટ. બરાબર? હવે આપણું બીજું સ્ટેપ કઈ આવશે? વીજ એટલે વીજભાર સંતુલન. ધ્યાન આપજો. હવે બંને બાજુ વીજભાર ગણીએ. બંનેનું અલગ અલગ બેલેન્સ છે. આ બાજુ વીજભાર કેટલો દેખાય છે? માથા ઉપર દેખાય છે મને -2 દેખાય છે. આ બાજુ તમને કેટલો દેખાય છે? તો SO4 નો -2 અને આ -2 એટલે -4. તો અત્યારે આવું છે -2 -4. ચલો આ બાજુ સાથે ગણીએ. આ બાજુનો વીજભાર થાય છે -2 અને આ -6. ઇલેક્ટ્રોન ગણવાનો. હા, એટલે -8. અને પેલી બાજુ થાય છે +6. બરાબર? ચલો બોટલ આપણે બધું બધા ખબર છે. હવે માધ્યમ કયું છે? એસિડિક માધ્યમમાં H+ એટલે ધન વીજભાર હંમેશા નાનાને મોટા કરે. ને એક વસ્તુ ફાઇનલ, આ બાજુ તમારે H+ ઉમેરવાના છે. હવે કેટલા ઉમેરવાના? તો -2 માં કેટલા H+ ઉમેરીએ તો -4 થઈ જાય. આમાં થોડી ભૂલ કરી આપણે, સોરી. હા, ઓકે, સોરી. ચલો -2 મોટા છે, આ નાના છે. આમાં કેટલા H+ ઉમેરું? બોલો, આની અંદર ઉમેરવાનું મારે 2H+. 2H+ ઉમેરવાથી -4 + 2 થઈ જશે. બરાબર? ચાલો આ બાજુ -8 નાના છે, તો આમાં કેટલા H+ ઉમેરવાના? 6 કરવાના છે. વિચારો, -8 માં કેટલા ઉમેરીએ તો +6 થાય. સાદું મેથ્સ છે. કેટલા ઉમેરો? ખબર ના પડે તો -8 + x = +6. x = +6 + 8. x = કેટલા થશે? +14. અહીંયા આપણે 14 H+ ઉમેરવા પડે. એટલે -8 + 14 એટલે +6 થઈ જશે. બરાબર? એટલે હવે પ્રક્રિયા લખું. ચાલો ફરીથી એકવાર. આવી પ્રક્રિયા થશે SO3 -4 એમાંથી SO4 -2 + 2 ઇલેક્ટ્રોન + 2H+. 2H+ ની એન્ટ્રી થઈ ગઈ ભાઈ. ઓકે? તો અહીંયા Cr2O7 -4 + 6 ઇલેક્ટ્રોન + 14H+ gives 2Cr+3. આ બેલેન્સ કોનું કર્યું? વીજભારનો. એકવાર ચેક કરી લો. આ વીજભાર કેટલો? -2. આ વીજભાર કેટલો થયો? આ 0 ને -2 થઈ ગયા. આ વીજભાર થયો -8 અને 14 +6. અને પેલી બાજુ પણ +6 થઈ ગયા. એટલે આપણું આ બીજું સ્ટેપ થઈ ગયું. આને વીજભાર સંતુલન કહેવાય. બરાબર? ચલો પછી બંને બાજુ કોનું સંતુલન? હાઇડ્રોજનનું સંતુલન. ડાબી બાજુ હાઇડ્રોજન નથી એટલે અહીંયા 0. જમણી બાજુ હાઇડ્રોજન 2 છે. એનો સીધો અર્થ એ થાય કે આપણે આ બાજુ 2 હાઇડ્રોજન જોઈએ. અને 2 હાઇડ્રોજન માટે પાણીનો 1 અણુ ઉમેરવો પડે. બરાબર? કઈ બાજુ? ડાબી બાજુ. ચલો આ બાજુ હાઇડ્રોજન અહીંયા મને દેખાય છે 14. બરાબર? અને પેલી બાજુ હાઇડ્રોજન છે ને. એનો અર્થ કે આ બાજુ આપણે 7H2O ઉમેરવા પડે. કેટલા H2O? 7H2O. એટલે એનું બેલેન્સ થઈ જશે. હવે આટલું કામ કર્યા પછી અહીંયા નીચે લખી દઉં છું એટલે આપણે આગળ બધી રીતે. ચલો હવે પ્રક્રિયા લખું જોઈએ. SO3 -2 + H2O. +H2 કઈ બાજુ કરાય? ડાબી બાજુ.
પ્લસ બરાબર. ચલો આવે Cr2O7 -2 પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 14H પ્લસ અને એમાંથી 2Cr+3 પ્લસ 7H2O આવું થશે. આ ભાગમાં મુખ્ય પરમાણુનું બેલેન્સ થયેલું છે, આ ભાગમાં વીજભારનું બેલેન્સ થયેલું છે અને આ ભાગમાં હાઇડ્રોજનનું પણ બેલેન્સ થઈ ગયું છે બરાબર. હવે સમય આવ્યો છે ઘણા કે ઓક્સિજનથી ચેક કરી લઈએ. જો આ છે હવે સમય આવે છે કોનું બેલેન્સ કરવાનો? ઇલેક્ટ્રોન. ટૂંકમાં હવે સમય છે આ બે ટુકડાને પાછા ભેગા કરવાના. હંમેશા યાદ રાખજો બે ટુકડા જ્યારે ભેગા કરો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બંને ટુકડામાં સરખી હોવી જોઈએ બરાબર. એનો સીધો અર્થ એવો થાય કે આ જે પ્રક્રિયા છે એમાં બે ઇલેક્ટ્રોન છે ધ્યાન આપજો અને આ પ્રક્રિયામાં 6 ઇલેક્ટ્રોન છે બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી કરવી હોય તો આ બે ઇલેક્ટ્રોન વાળા ભાગને 3 વડે ગુણવા પડે. 6 થઈ ગયા અને આને ગુણવા પડે એટલા વડે 1 વડે. આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ. અને આટલું કામ કર્યા પછી હવે શું કરવાનું? આ બંને પ્રક્રિયા આ રીતે લખવાની. ડાબી જમણી એવું લખવાનું, ઓક્સિડેશન ને ઉપર લખવાની, રિડક્શન ને નીચે લખવાની. પછી પહેલો શું કરી દેવાનો? સરવાળો. તો સૌથી પહેલા અહીંયા લખું છું ઓક્સિડેશન. ચલો ઓક્સિડેશન એટલે આ પ્રક્રિયા. પણ ધ્યાન આપજો આખી પ્રક્રિયાને 3 વડે ગુણવાના છે, ખાલી ઇલેક્ટ્રોનને નહીં. આખી પ્રક્રિયાને 3 વડે એટલે 3SO3 થશે. ક્યાં અહીં નીચે લખું છું 3SO3 -2 plus 3H2O gives 3SO4 -2 plus 6 electron plus 6H plus આવું થશે બરાબર. એટલે આ પ્રક્રિયાને આપણે 3 વડે ગુણી નાખ્યા. ક્લિયર? હવે આ પ્રક્રિયા 1 વડે ગુણવાના છે અને એના એમ જ ટૂંકમાં રિડક્શન ને 1 વડે ગુણવાના છે એટલે Cr2O7 -2 પ્લસ 6 ઇલેક્ટ્રોન એમાંથી પ્લસ 14H પ્લસ અને 2Cr+3 પ્લસ 7H2O. અને આ રીતે લખ્યા પછી આ બંને પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે. અને સરવાળો કરશો તમે એટલે આ જે ઇલેક્ટ્રોન છે ઉડી જશે બરાબર. અને સરવાળા કેમ થાય? તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થાય, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ થાય. તો આપણે સરવાળો કરીએ તો 3SO3 -2 પ્લસ 3H2O પ્લસ Cr2O7 -2 પ્લસ 14H પ્લસ આગે બાજુ થઈ આની ડાબી બાજુ આવી ગઈ. હવે અહીંયા લખું છું gives. જગ્યા કરી એટલે આપણે ધ્યાન આપજો. gives 3SO4 -2 plus 6H plus 2Cr+3 plus 7H2O આવું થશે. હવે આ પ્રક્રિયાને પણ જો થોડી સરળ બનાવવી હોય તો બનાવી શકાય. સમાન પદોને એક સાઈડ લઈ અને થોડુંક તમે સાદું આપો તો ચાલે. જેમ કે અહીંયા 3H2O છે અને અહીંયા 7H2O છે. તો આ 3H2O ને સામે લઈ જાઓ એટલે માઈનસ થઈ જશે. એ જ રીતે આ 14H+ છે અને આ કેટલા છે? 6. તો આ 6 ને કે બાજુ લઈ આવો? ડાબી બાજુ. તો છેલ્લી પ્રક્રિયા હું લખું છું હવે 3SO3 -2 પ્લસ Cr2O7 -2 પ્લસ 8H પ્લસ gives બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? 14 માંથી 6 બાદ કરી દીધા એટલે 8 થઈ ગયા. તો પેલી બાજુ મૂળના ધારને સારી રીતે લખવાનો 3SO4 -2 પ્લસ 2Cr+3 પ્લસ 4H2O. ઘણા કે 7 હતા ને 3 માઈનસ થઈ ગયા બરાબર. આ પ્રક્રિયા તમારી સામે જે આવી એમાં સલ્ફર, ક્રોમિયમ, હાઇડ્રોજન, વીજભાર અને ઓક્સિજન. ઓક્સિજનનું બેલેન્સ ચેક કરી લો તો 3 × 3 9 9 ને 7 16
ડાબી બાજુ 16 ઓક્સિજન છે, ધ્યાન આપજો. ઓક્સિજનનું બેલેન્સ કરીએ તો ડાબી બાજુ 16 છે, જમણી બાજુ 4 × 3 12, 12 અને પાછળ 4 16, 16 × 16 બેલેન્સ થઈ ગયું. અને આ પ્રક્રિયા તમે ઓક્સિડેશન આંકથી પણ બેલેન્સ કરેલી છે, તો એનું બેલેન્સ છેલ્લી પ્રક્રિયા જોઈ લેજો, બેલેન્સ મળી અને આ જોઈ લેજો, સરખી જશે. ચેક કરી લો. બરાબર? તો ફરીથી એકવાર સમજાવી દઉં. સૌથી પહેલું કામ ઓક્સિડેશન આંક લખવાનું, ક્લિયર બધાને આવડે છે. ત્યાર પછી બે ભાગ પડી ગયેલા, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન વાળો પરમાણુ કયો? સલ્ફર. રિડક્શન વાળો પરમાણુ કયો? ક્રોમિયમ. ઓક્સિડેશન એટલે જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય, ક્લિયર હોવું જોઈએ. અને જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એ પરમાણુ કહેવાય. બરાબર? પછી સલ્ફર છે તો સલ્ફર વાળો ભાગ લખી નાખ્યો, આ બાજુ ક્રોમિયમ વાળો ભાગ લખી નાખ્યો. સલ્ફર બંને બાજુ એક જ છે એટલે 4 અને 6 જ આવે. 4 અને 6 નો તફાવત 2 થાય તો તફાવત જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ મૂકવાના. કારણ ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. ક્રોમિયમમાં બેલેન્સ કરવું પડે, અહીંયા 2 ક્રોમિયમ છે, અહીંયા 1 હતો એટલે 2 મૂકી દીધા એટલે 3 દુ શું થઈ ગયા 6. તો અહીંયા 2 ક્રોમિયમનું 12 થાય, 12 અને 6 નો તફાવત 6 ઇલેક્ટ્રોન થાય. 6 ઇલેક્ટ્રોન આની બાજુ અને ડાબી બાજુ. કારણ કે રિડક્શન ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા, આમાં ભૂલ ના કરવી જોઈએ. બરાબર? ત્યારબાદ વીજભાર ગણો. આનો વીજભાર -2, આનો વીજભાર -2 અને -2 -4 થાય એટલે આ -2 મોટા કહેવાય એટલે -4 નાના કહેવાય. નાના મોટા લખતા શીખી જજો. બરાબર? અને હંમેશા લખવાનું એક પ્લસ હંમેશા નાની બાજુ રહે. કેટલાય આવવું જોઈએ ગણતરી કરતા. તો -4 વત્તા 2 કરો એટલે -2 થઈ જશે. બરાબર? અને આ રીતે 2h + લખી નાખ્યા. આ બાજુ -8 નાના છે તો આટલા મૂકો એટલે થઈ જશે +6 એટલે 14h + મૂકી દેવાના. આ વાત થઈ ગયો વીજભારનું સંતુલન. બરાબર? ત્યારબાદ હાઇડ્રોજન, આ બાજુ 0 છે, આ બાજુ 2 છે તો પાણી 1 અને એમ કરે મળી દીધો. આ બાજુ 14 છે, આ બાજુ 0 છે, આ બાજુ 7h મૂકી દીધા એટલે હાઇડ્રોજનનું સંતુલન થઈ ગયું. અને હાઇડ્રોજનનું સંતુલન કર્યા પછી છેલ્લે સંતુલન કોણ કરવાનું? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનનું સંતુલન કરવું એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન. બરાબર? એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરી દેવાની અને આવું બતાવી દેવાનું. અને હવે છેલ્લી પ્રક્રિયા ડાબી જમણી લખવાની, ઉપર નીચે લખવાની. એટલે ઇલેક્ટ્રોન શું થઈ જાય? ઉડી જાય. એટલે આપણને સહેલું પડે. અને પછી સરવાળો કર્યા પછી લખવાની. એમાં જો સાદું થતું હોય તો કપવાનું, જબરદસ્તી કરવાની નહીં. જેટલું કોમન નીકળે, જેટલી પ્રક્રિયા નાની થાય એવા પ્રયત્નો કરવાના. બરાબર? ઘણીવાર બધાના સહગુણકો બેકી સંખ્યામાં હોય તો 2 કોમન નીકળે ના નીકળે તો બધાને 2 વડે ભાગી નાખવાના તો પ્રક્રિયાના સહગુણકો પણ નાના થઈ જાય. એટલે શક્ય હોય તે બધું કામ કરવાનું. તો આ ક્લિયર હોવું જોઈએ. અને છેલ્લે બેલેન્સ શું કર્યું? ઓક્સિજનનો. આ રીતે બેલેન્સ થાય ઓક્સિજનનો. બરાબર? તો આનો એક સરસ મજાનો ફોટો પાડી દો. એટલે આ રીતે બેલેન્સ થાય છે. અને હું તમને હોમવર્કમાં એક પ્રક્રિયા આપું છું. બરાબર? પણ પહેલા આનો ફોટો પાડી દો. હોમવર્કની જે પ્રક્રિયા છે એ સ્વાધ્યાયની પ્રક્રિયા હું તમને આપીશ. બરાબર? સ્વાધ્યાયની પ્રક્રિયા તમને આપું છું. સ્વાધ્યાયમાં 8.19 બરાબર? એમાં બી પ્રક્રિયા તમને અત્યારે આપું છું. બી પ્રક્રિયા એટલે N2H4 plus ClO3 minus gives NO plus Cl minus. માધ્યમ આપ્યું નથી તો આપણે માધ્યમ લખવામાં ચલો બેઝિક લખી દઉં. આપેલું છે B ફોર બેઝિક માધ્યમ. બરાબર? તો આ પ્રક્રિયા દરેક જાતે પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનું સોલ્યુશન
કરીશ અને એક નવી પ્રક્રિયા